Good morning, friends. Jai Shri Swaminarayan. I, Haresh Nath, today again presenting before you with the second language English Standard 12, Unit 1, Read 1, Can you install Love? In part 1, last we started the chapter 1, Can you install Love, in which we discussed about the main motive of the chapter, what the chapter tells about the modern technology and ઇમોશનલ બોન્ડ ઓફ બ્રેઇન એન્ડ હાર્ટ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે રીડ વનની અંદર પાર્ટ વનમાં આપણે જોયેલું કે એક અજાણ્યા લેખક દ્વારા અહીં જે પ્રસ્થાપિત વાત થયેલી છે કે જેમાં આપણે જાણ્યું કે સાંપ્રત ટેકનોલોજીની જે ભાષા છે એ પારિભાષિક શબ્દોનો પ્રયોગ કરીને સમગ્ર માનવજાતની જેને બહુ મહામૂલી મૂડી કહી શકાય એવા સંવેદનાત્મક ભાષાની અંદર સંવેદનાત્મક જે કરોડરજ્જુ છે, માનવીય ફિલિંગ્સ છે, એને હૃદયમાં કઈ રીતે સ્થાન આપી શકાય એની વાત આપણે કરેલી. તો અહીં ખાસ કરીને ટેકનોલોજીના પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરી અને કેન યુ ઇન્સ્ટોલ લવ નામનું આખું ચેપ્ટર અહીં મૂકવામાં આવ્યો છે. ખૂબ જ મર્મભેદક એવો સવાલ, કેન યુ ઇન્સ્ટોલ લવ, એ એક સજેસ્ટિવ ટાઇટલ છે જેના અનુસંધાનમાં લેખક આપણને જે આપણા હૃદયની અંદર પ્રસ્થાપિત થયેલી જે ભાવનાઓ છે કે જે આપણને આપણો વિકાસ રૂંધવી નાખે છે, તો એ બધા જે નેગેટિવ ભાવો છે એને દૂર કરીને પોઝિટિવ ભાવોનું કઈ રીતે પ્રસ્થાપન કરી શકાય એની વાતની ચર્ચા કરતું આ ચેપ્ટર છે. છેલ્લે આપણે જોયેલું કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર કે જે એક લેડી છે એ બંને વચ્ચે જે સંવાદ છે અને એ સંવાદોની અંદર લેખકે બહુ સારી એવી સમજણ આપણને પૂરી પાડી છે. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ અને તે લેડી જે સ્ત્રી ગ્રાહક છે એને વિવિધ પ્રશ્નો છે અને એ પ્રશ્નોનું નિવારણ રિપ્રેઝેન્ટેટિવ એની સમક્ષ કરતા જાય છે. તો એને પૂછવામાં આવે છે, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરવા માગો છો? ત્યારે એ પ્રતિનિધિ જે છે એને જે પણ પ્રશ્ન છે એની પણ ચર્ચા એની સાથે થાય છે. ત્યારે ગ્રાહક જે છે એ કહે છે કે હું ટેકનિકલ માણસ નથી, પરંતુ પ્રેમ પ્રસ્થાપન કરવા માગું છું, તેના માટેની શું વિધિઓ છે, શું સોપાન છે? તો પ્રતિનિધિ છે એ પ્રેમના પ્રતિષ્ઠાન માટેના પ્રથમ સોપાન તરીકે હાર્ટને ખોલવાની વાત કરે છે અને તેમાં એ હાર્ટની અંદર બેઠેલા જે અનિચ્છનીય ભાવો છે એને દૂર કરવા માટેની સલાહ આપે છે. તો ભૂતકાળમાં જે આહત થવાનો ભાવ છે, દ્વેષ ભાવના છે, મંદુક છે, અપમાનનો ભાવ, અપનાવની જે અપરાધ ભાવની જે ભાવના છે, પછી લઘુતા ગ્રંથિની જે ભાવના છે, એ બધાની વાત એ કરે છે અને એની જગ્યાએ ઈચ્છનીય ભાવોનું સ્થાપન કઈ રીતે થાય એ બંને વચ્ચે અહીંયા ચર્ચા થયેલી હતી. આપણે છેલ્લે જોયેલું કે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ એમને પ્રેમ પ્રસ્થાપિત કરવા પૂછે છે, ત્યારે ગ્રાહક છે એ જવાબ આપે છે કે હું ટેકનિકલ માણસ નથી, પરંતુ પ્રેમ પ્રસ્થાપન કરવામાં મને રસ ધરાવું છું. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ એને સૌથી પહેલાં હૃદય ખોલવાની વાત કરે છે અને કહે છે કે હૃદય ખુલી ગયું. ત્યારે ગ્રાહક છે એને કહે છે કે હા, મને એ મળી ગયું છે, પરંતુ અત્યારે તેની અંદર ઘણા બધા કાર્યક્રમો ચાલુ છે. તો એવી સ્થિતિમાં પ્રેમ પ્રસ્થાપિત કરવું એ કોઈ વિઘ્ન તો ખડું નહીં કરે ને, એવો પ્રશ્ન કરતાં ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે, પૂછે છે એને કે કયા કયા કાર્યક્રમો ચાલુ છે. ત્યારે અહીંયા પરિભાષિક શબ્દોમાં ખાસ કરીને past-hurt.exe, love-esteem.exe, grudge.exe અને resentment.com અંદર એવા કાર્યક્રમો ચાલુ છે એવી વાત લેડી જે કસ્ટમર છે એ જણાવે છે. તો અહીંયા છેલ્લે આપણે ચર્ચા કરેલી હતી કે આ પારિભાષિક શબ્દોનો અર્થ શું થાય છે. તો પાસ્ટ હર્ટ મતલબ કે ભૂતકાળમાં આહત થવાની જે ભાવના છે તે, લો એસ્ટીમ મતલબ કે સ્વમાન ઓછું હોવું, ત્યાર પછી grudge.exe, ગ્રજ મતલબ બિટરનેસ, જીવનની અંદર રહેલી કડવાશ, બીજા પ્રત્યેનો જે દ્વેષ ભાવ છે તે, અને રિસેન્ટમેન્ટ મતલબ કે
જે તે વસ્તુ છે એમાં મન દુઃખ રહેવું અથવા તો જે તે વસ્તુની અંદર રિસેન્ટમેન્ટની અંદર ડિસલાઇક કોઈ પણ વસ્તુ પ્રત્યેનો અણગમો હોવો, તો એની ચર્ચા અહીંયા આપણે છેલ્લે કરેલી. ત્યાર પછી ગ્રાહક સેવા પ્રતિનિધિ એ વસ્તુઓને એ કહે છે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ એમને જણાવે છે કે કશો વાંધો નહીં, સિસ્ટમની અંદર જે કંઈ પણ પ્રોબ્લેમ હોય વાંધો નહીં, પરંતુ સિસ્ટમની અંદર પ્રેમને પ્રસ્થાપિત કરો ત્યારે પાસ્ટ હર્ટ છે એ ઓટોમેટિકલી ભૂંસાઈ જશે અને એની કાયમી સ્મૃતિમાં રહેશે, પરંતુ એ અન્ય કાર્યક્રમોમાં કોઈ વિક્ષેપ ઊભો કરશે નહીં. પ્રેમ છે એ પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી લવ એસ્ટીમને જગ્યાએ હાઈ એસ્ટીમ લખી નાખશે અને ત્યાર પછી ગ્રજ અને રિસેન્ટમેન્ટ છે એ સંપૂર્ણપણે તમારે બંધ કરી દેવા જશે, કારણ કે જ્યાં સુધી એ પડ્યા હશે ત્યાં સુધી લવ ઇન્સ્ટોલ થઈ શકશે નહીં. જીવનમાંથી અણગમો અને જે કડવાશ છે એ માણસે કાઢવા પડે ત્યારે એની જગ્યાએ પ્રેમ પ્રસ્થાપિત થઈ શકે છે. ગ્રાહક છે એ પૂછે છે પ્રતિનિધિને કે આ ભાવોને ડિલીટ કઈ રીતે કરી શકાય અને કઈ રીતે કાઢી શકાય, એ મને આવડતું નથી, તો એના માટે શું કરી શકાય. ત્યારે ગ્રાહક પ્રતિનિધિ એનો જવાબ આપતા જણાવે છે કે સ્ટાર્ટ મેનુ પર જઈ એમાં forgiveness.exe કાર્યરત કરવાની વાત એ જણાવે છે અને જ્યાં સુધી ગ્રજ exe અને resentment.com સંપૂર્ણપણે ભૂંસાઈ નહીં જાય ત્યાં સુધી એ ફોરગિવનેસને ઇન્સ્ટોલ કરવાનો પ્રયત્ન કરતા રહેવાની ભારપૂર્વક એ વાત જણાવે છે કે જીવનની અંદર જ્યાં સુધી તમે કોઈને ક્ષમા નહીં આપી શકો ત્યાં સુધી આ જે નેગેટિવ ભાવો છે જે તમારા ઉપર અસર કરતા છે એ ખાસ તમારા હૃદયમાંથી નીકળશે નહીં. અને જ્યારે આ ફોરગિવનેસ ઇન્સ્ટોલ થશે ત્યારે એ ઓટોમેટિકલી ધીમે ધીમે આ જે બિટરનેસ છે અને જે રિસાઇનમેન્ટ છે એની અંદર ફરક પડી જશે. અને ગ્રાહક છે એ આગળ વાત કરે છે એ મારું થઈ ગયું છે અને પ્રેમ છે એ પોતાની રીતે જ ઇન્સ્ટોલ થવાનું શરૂ કરી દીધું છે એવી વાત બંને વચ્ચે થાય છે. કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ડન, લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. એ કહે છે કે મેં પૂરું કર્યું છે, લવ છે એ પોતે સ્વયં સંચાલિત રીતે સ્થાપિત થવાનું શરૂ થઈ ગયું છે. ઇઝ ડેટ નોર્મલ? શું આ પ્રક્રિયા બિલકુલ સામાન્ય પ્રક્રિયા છે ને? આમાં કોઈ બીજો અવરોધ તો નથી ને? આમાં કોઈ મુશ્કેલી તો નથી ને? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સાઇડ યસ ઇટ ઇઝ. હા, આ બાબત બિલકુલ નોર્મલ છે. યુ શુડ રિસીવ અ મેસેજ દેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમને એક સંદેશો મળશે કે જે આયુષ્ય માટે, તમારા હાર્ટના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે એવો તમને સંદેશો હમણાં જ મળવો જોઈએ. ડુ યુ સી દેટ મેસેજ? શું તમને તે મેસેજ દેખાય છે? શું તે તમારા મેસેજ તમે રિસીવ કર્યો? જુઓ તમને મેસેજ આવ્યો હશે, એ શું મેસેજ તમે જોઈ શકો છો? તો કસ્ટમર કહે છે યસ આઈ ડુ. હા, મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું સંપૂર્ણપણે તે સ્થાપિત થઈ ગયું છે? ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એમને કહે છે યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. હા, પણ હંમેશા એક બાબત તમારે યાદ રાખવાની છે કે તમારી પાસે આ શરૂઆતનો પ્રોગ્રામ છે, પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તમારે અપગ્રેડ્સ માટે બીજા હૃદયો સાથે જોડાવાનું શરૂ કરવું પડશે. આ એક બાબત છે જે નોર્મલી આપણને વિચારવા પ્રેરે છે કે હૃદયની બાબતમાં માત્ર આપણે આપણું શુદ્ધ હૃદય કરી શકતા નથી, પરંતુ એ એક સામાજિક પ્રક્રિયા છે, એક ઇન્ટરલિંકની જેને કહીએ કે પ્રત્યાયનની બાબત છે. જ્યાં સુધી તમે બીજા હૃદયો સાથે જોડાશો નહીં ત્યાં સુધી તમારા હૃદયમાં આ બધી વસ્તુઓ આવવાની નથી. માટે સામાજિક, આપણે એમ કહીએ છીએ કે માણસ છે એ સામાજિક પ્રાણી છે અને જ્યારે બીજા સાથેના સંબંધો સ્થાપિત કરે છે, સમાજની અંદર રહે છે, ત્યારે જ એનું જીવન એ સુખી રીતે પસાર થતું હોય છે. માણસ છે એ એકલો રહી શકતો નથી, અન્ય લોકોના સંબંધો સાથે જોડાયેલો હોય છે, અન્ય સાથેના વ્યવહારો સાથે જોડાયેલો હોય છે, ત્યારે જ એની સંવેદનાઓને વાચા મળે છે. તો અહીંયા પણ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ એને વાત કરે છે કે આ બધી વસ્તુઓ જે પ્રેમ છે એ ત્યારે જ તમારી સિસ્ટમમાં અપગ્રેડ થશે કે જ્યારે તમે તમારા હૃદયને અન્ય હૃદયો સાથે, બીજાઓ સાથે જોડાવાનું શરૂ કરશો. કસ્ટમર
કહે છે ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. હે ભગવાન, આઈ હેવ એન એરર મેસેજ, અત્યારે મને ભૂલનો એક સંદેશો દેખાઈ રહ્યો છે. વોટ શુડ આઈ ડુ, હવે મારે શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે વોટ ડઝ ધ મેસેજ છે, તો તમે જે મેસેજ મેળવ્યો છે એ શું કહે છે, એ મેસેજની અંદર શું છે? તો ગ્રાહક કહે છે ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. ઇન્ટરનલ એટલે આંતરિક, કમ્પોનન્ટ્સ એટલે ઘટકો. તો એ શું કહે છે કે ઇટ સેઝ, આ એરર 412 એવું દર્શાવે છે કે પ્રોગ્રામ છે એ આંતરિક અંગભૂત ઘટકો પર ચાલી રહ્યો નથી. મતલબ કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, મતલબ કે આંતરિક અંગભૂત ઘટકો પર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન, એનો અર્થ શું થાય? ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એના પ્રશ્નનો જવાબ આપતા કહે છે ડોન્ટ વરી મેમ, ચિંતા કરશો નહીં મેડમ, ધેટ ઇઝ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ, એનો અર્થ એવો થાય છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. મતલબ એનો અર્થ એવો થયો છે કે લવ પ્રોગ્રામ એ બાહ્ય હાર્ટ્સ પર ચાલવા માટે પ્રસ્થાપિત થયો છે. મતલબ કે બાહ્ય હૃદય ઉપર ચાલવાનો પ્રસ્થાપિત થયો છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ હજુ સુધી એ તમારા હૃદય પર ચાલી રહ્યો નથી. માત્ર બાહ્ય હૃદયો ઉપર અત્યારે પ્રસ્થાપિત થવાની પ્રોસેસ ચાલુ છે, પરંતુ તમારા હૃદય ઉપર એ હજી પ્રસ્થાપિત થયો નથી, એવો એ મેસેજ છે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. એ કહે છે કે ઇટ ઇઝ વન ઓફ ધોઝ, આ એક ઘણા બધા સંકુલ કહી શકાય એવી બાબતોમાંની એક છે, અને કોમ્પ્લિકેટેડ છે, જટિલ છે. પરંતુ એ કહે છે આગળ કે એ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ છે. મતલબ કે આ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, એમાંથી એક આ સંકુલ કહી શકાય એવી એક બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. પરંતુ એ કહે છે કે નોન ટેકનિકલ ટર્મ્સની અંદર જો આપણે વાત કરીએ તો એ કહે છે કે બીજાને તે પ્રેમ કરે, તમારો હૃદય બીજાને પ્રેમ કરે તે પહેલાં તમારે તમારા પોતાના યંત્રને પ્રેમ કરવો પડશે. પરંતુ બિન તકનીકી શબ્દોની અંદર, નોન ટેકનિકલ શબ્દોની અંદર એ કહે છે કે બીજાને પ્રેમ કરે એ પહેલાં પોતાના યંત્રને પ્રેમ કરવો પડશે. તો અહીંયા પણ એક મુદ્દો લેખક છોડ્યો છે કે ખાસ કરીને બીજાને પ્રેમ કરવા જઈએ અથવા તો બીજા સાથે પ્રેમથી જોડાવા માંગતા હોઈએ ત્યારે શરૂઆત તો આપણા પોતાના હૃદયથી કરવી જોઈએ. જ્યાં સુધી તમે પોતે નાખુશ છો, તમે પોતે અસંતોષી છો, તમે પોતાને કોઈ પ્રકારની ખુશી નથી અથવા તો કોઈ પણ રીતે સંતૃપ્ત નથી, ત્યારે તમે કોઈ સાથે કઈ રીતે પ્રેમની આપ-લે કરી શકો છો? તો સૌથી પહેલાં તો પોતાની જાતને પ્રેમ કરતાં શીખવો જોઈએ, એની વાત અહીંયા કરવામાં આવી છે. સૌથી પહેલાં પોતાની જાત સાથેનો જે પ્રેમ ભાવ છે, જે આત્મભાવ છે, એ કેળવવાની વાત અહીંયા કરે છે. જો તમે પોતે સંતુષ્ટ છો, તમે પોતે જો બધી રીતે ખુશ છો, તો જ તમે કોઈકને પ્રેમ આપી શકો એમ છો. તો આ મુદ્દાને પણ અહીંયા લઈ લેવામાં આવ્યો છે. કસ્ટમર આસ્ક્ડ, સો વોટ શુડ આઈ ડુ? કસ્ટમર પૂછે છે તો પછી મારે હવે શું કરવું જોઈએ? સો વોટ શુડ આઈ ડુ? તો મારે હવે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાય, કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું કહે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને પૂછે છે કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી? શું તમને એક ડિરેક્ટરી મળી છે? જુઓ તો, કેન યુ તમને શું એક ડિરેક્ટરી મળે છે જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ? સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી તમને મળી શકી છે? જોઈ શકો છો તમે તમારા સિસ્ટમની અંદર જુઓ, શું તમને સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી મળી છે? તો હવે અહીંયા એક પારિભાષિક શબ્દ, નવો પારિભાષિક શબ્દ છે અહીંયા મુકાયો છે, જેનું ટાઇટલ છે સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ મીન્સ વોટ? તો સેલ્ફ એક્સેપ્ટન્સ મતલબ કે પોતાની જાતનો સ્વીકાર. ઘણા બધા લોકો છે એવા હોય છે કે જે નેગેટિવ ભાવોથી એટલા બધા જોડાયેલા હોય છે કે પોતાની જાતનો તેઓ સ્વીકાર કરી શકતા નથી. તેઓ લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે, અને પોતાની જાતનો સ્વીકાર કરવો એ સૌથી પહેલું મહત્ત્વનું પરિબળ છે.
ઘણા બધા લોકો પોતાની અસફળતાને પચાવી શકતા નથી, ઘણા બધા લોકો પોતાની સફળતાને પચાવી શકતા નથી, ઘણા લોકો પોતાની ઈર્ષ્યાને પચાવી શકતા નથી. ઘણી બધા એવા ભાવો છે કે જે માણસોને પચતા હોતા નથી અથવા તો તેઓ એક્સેપ્ટ કરી શકતા નથી. આપણે જો કોઈ જગ્યાએ નિષ્ફળ ગયા તો એ પોતાની જાત સાથે નિષ્ફળતાને પચાવવી પડે છે, મતલબ કે એનો સ્વીકાર કરવો પડે છે અને નવા પ્રયત્નોમાં જોડાવવું પડે છે. તો સૌથી પહેલાં તો સેલ્ફ એક્સેપ્ટન્સ એ આખી પારિભાષિક ટેકનિકલ જે કોન્સેપ્ટ છે એને સમજવો જરૂરી છે કે પોતાના સ્વીકારનો જે ભાવ છે એ વિકસાવવું એ દરેક મનુષ્ય માટે જરૂરી છે. તો અહીંયા કને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહકને પણ વિનંતી કરે છે કે શું તમને સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી તમે તમારા સિસ્ટમની અંદર જોઈ શકો છો? કસ્ટમર રિપ્લાય, યસ આઈ હેવ ઇટ. હા, મને એ મળી છે, મારી પાસે તે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એક્સિલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ખૂબ જ સારું, અદ્ભુત, તમે આ બાબતે લાભ મેળવી શકશો. તમે ધીમે ધીમે આ બાબતોમાંથી ઘણું બધું શીખવા મળશે, તમે એમાંથી ઘણું બધું મેળવી શકો છો. કસ્ટમર, થેન્ક યુ ગેટિંગ ગુડ એટ ધીસ, એ કહે છે કે તમે હવે સારું એવું શીખી રહ્યા છો. કસ્ટમર, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. આગળ વાત કરતાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી. સૌથી પહેલાં તો નીચે પ્રમાણેની જે ફાઇલો છે એના ઉપર ક્લિક કરો અને તેમાં માય હાર્ટ નામની જે ડાયરેક્ટરી છે, અહીંયા આગળ એક ડિરેક્ટરી આપેલી છે સોફ્ટવેરની ભાષામાં, તો દેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. તો એમાં માય હાર્ટ નામની ડિરેક્ટરીની અંદર એ બધી જ ફાઇલ્સને કોપી કરો. કઈ કઈ ફાઇલ્સ કોપી કરવાની છે? તો સૌથી પહેલાં ફોરગીવ સેલ્ફ ડોટ DOC, મતલબ કે ડોક્યુમેન્ટ. ફોરગીવ સેલ્ફ, પોતાની જાતને માફ કરવા માટેનો. હવે અહીંયા એક પારિભાષિક શબ્દ છે ફોરગીવ સેલ્ફ, મતલબ કે પોતાની જાતને માફી આપવાનો ભાવ. ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓ જીવનભર પોતાની જાતને માફી આપી શકતા નથી, સતત અપરાધ ભાવ સેવે છે, કોઈ ગુનાસર પોતાની જાતને સતત કોસ્યા રાખતા હોય છે. તો એમના જે નેગેટિવ જે લાગણીઓ છે એની અંદર પોઝિટિવ લાગણીઓને આવવા દેતી નથી. તો સૌથી પહેલાં તો પોતાની જાતને માફી આપવાનો જે ભાવ છે એ વિકસાવવો પડે. તો અહીંયા કને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને જણાવે છે કે ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ. સૌથી પહેલાં નીચે આપેલી જે ફાઇલ્સ છે એના ઉપર ક્લિક કરો અને એ બધી જ ફાઇલ્સને માય હાર્ટ ડિરેક્ટરીની અંદર કોપી કરો. તો એ કોપી કરવા માટેની ફાઇલો કઈ છે? તો સૌથી પહેલાં ફોરગીવ સેલ્ફ DOC, પછી બીજી છે સેલ્ફ એસ્ટીમ TXT અને ડોક અહીંયા કને ડોમેન છે કે જે દરેક સોફ્ટવેરની અંદર જ્યારે તમે કોઈ પણ ડોમેન પર કામ કરો છો ત્યારે એ ડોમેન તમને આપવું પડે છે. તો અહીંયા કને ફોરગીવ સેલ્ફ મતલબ કે પોતાની જાતને માફી આપવી ને DOC છે એ ડોમેન છે. તો સેલ્ફ એસ્ટીમ .txt, સેલ્ફ એસ્ટીમ મીન્સ વોટ? તો સેલ્ફ એસ્ટીમ માટે બીજો એક શબ્દ છે એ આપણે યુઝ કરી શકાય એમ છે. તો સેલ્ફ એસ્ટીમ મતલબ કે પોતાની જાતને પ્રેમ કરવો. એસ્ટીમ મતલબ સ્વમાન, સ્વાભિમાન. તો એ કહે છે કે સેલ્ફ એસ્ટીમને પણ અહીંયા કોપી કરો. ત્યાર પછી રિયલાઇઝ વર્થ .txt, રિયલાઇઝ વર્થ મીન્સ શું? તો વેલ્યુ ઓફ સેલ્ફ, પોતાની જાતની કિંમત. ઘણા વ્યક્તિઓને પોતાના જીવનનું મૂલ્ય ખબર હોતું નથી. ઘણા લોકો છે એ પોતાની જીવનને આડેધડ એમને વેડફી નાખતા હોય છે. તો અહીંયા કને રિયલાઇઝ વર્થ .txt નામની એક જે ફાઇલ છે એને પણ અહીંયા કને કોપી કરવાનું કહેવામાં આવ્યું છે. રિયલાઇઝ વર્થ મતલબ કે પોતાની કિંમત સમજવી. જે તે વ્યક્તિએ સૌથી પહેલાં તો પોતાની કિંમત જાણવાની જરૂરત છે કે મારું વેલ્યુ સમાજમાં શું છે, કુટુંબમાં શું છે અને મારા વિના હું શું કરી શકું છું પોતાની વેલ્યુ વધારવા માટે. તો રિયલાઇઝ વર્થ .txt નામની ફાઇલને પણ અહીંયા કોપી કરવા માટે જણાવવામાં આવે છે. એન્ડ ગુડનેસ .doc, મતલબ કે ગુડનેસ મતલબ કાઇન્ડનેસ, દયાભાવ, કુદરતી જે આપણે બીજાઓ અન્ય લોકો માટેની જે સારાઈ છે, અન્ય લોકો માટેની જે પીડા છે, વેદના છે એને સમજી શકવાની જે એક આખી સમજણ ભાવના છે, દેટ ઇઝ ગુડનેસ ઓર તો કાઇન્ડનેસ. કે બીજા લોકો જે દુઃખી છે
જે લોકોને હકીકતમાં તમે મદદરૂપ થઈ શકો છો, તો એવા લોકો પ્રત્યેની જે સહાનુભૂતિનો ભાવ છે, એવા લોકોને મદદ થવાનો જે ભાવ છે, દેટ ઇઝ કોલ્ડ ગુડનેસ ઓર કાઇન્ડનેસ. તો અહીંયા કને goodness.doc, realizeworth.txt, selfesteem.txt અને forgiveness.doc આ બધી જ ફાઇલોને માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં કોપી કરવાની અને સેવ કરવાની વાત કરવામાં આવી છે. તો આ ચારે ચાર ભાવો એવા છે કે જે સમગ્ર માનવના હૃદયતંત્રને, માનવની સંવેદના તંત્રને સુધારી શકે છે, એની અંદર રિકન્સિલિએશન કરી શકે છે. સુધરેલું જે માનસિક અવસ્થા છે, જે સુધરેલી સંવેદના તંત્ર છે, એની અંદર જ્યારે આ ભાવ ઉમેરાઈ જાય છે ત્યારે કુદરતી રીતે જ માણસનું આંતરિક વ્યક્તિત્વ ખીલી ઉઠે છે. તો સૌથી પહેલાં ફોર્ગિવનેસ એટલે કે પોતાની જાતને માફી આપી દેવી, એની અંદર લઘુતા ગ્રંથિથી ના પીડાવવું. સેલ્ફ એસ્ટીમ મતલબ કે પોતાનો સ્વમાન, સ્વાભિમાન, અને રિયલાઇઝ વર્થ મતલબ કે પોતાના અસ્તિત્વની કિંમત માણસે પોતાને જાણવી જરૂરી છે. અને ત્યાર પછી છે ગુડનેસ, અન્ય લોકો માટે સારું કામ કરવાની જે સાદાઈપૂર્વકની જે લાગણી છે, ગુડનેસ, કાઇન્ડનેસ, દયાળુતા, એ વિકસાવવાની જરૂર છે. તો આ ચારેય ફાઇલોને માય હાર્ટ ડિરેક્ટરીની અંદર કોપી કરવા માટે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને જણાવે છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. શું કહે છે? ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. કોન્ફ્લિક્ટિંગ મતલબ સંઘર્ષમય. શું કહે છે? સંઘર્ષમય. કોન્ફ્લિક્ટિંગ મતલબ શું? તો એ જણાવે છે કે આ જે આખી પ્રક્રિયા છે, ધ સિસ્ટમ, આ આખી પ્રક્રિયા છે વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ, મતલબ કે અસંગત જે ફાઇલ છે, કોન્ફ્લિક્ટિંગ મતલબ સંઘર્ષમય, જે અવરોધ ઊભો કરે છે તેવી ફાઇલો ઉપર ઓટોમેટિકલી શું કરશે? પુનઃલખાણ કરશે. ઓવરરાઇટ મતલબ પુનઃલખાણ કરવું, મતલબ કે ફરીથી એના ઉપર લખાણ કરશે. તો ધ સિસ્ટમ, આ પ્રક્રિયા છે, વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ, મતલબ કે કોઈ પણ અસંગત જે ફાઇલો છે એના ઉપર આ પ્રક્રિયા પુનઃલખાણ કરશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અને બિગિન પેચિંગ અને શું કહે છે? પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. બિગિન પેચિંગ એટલે જોડવું. પેચ મતલબ જોડાણ સાધવો અથવા તો કંઈક સાંધવું. તો એન્ડ બિગિન એટલે શરૂઆત કરશે, અને પેચિંગ એટલે જોડશે. એની ફોલ્ટી પ્રોગ્રામિંગ અને દોષમુક્ત પ્રોગ્રામિંગને, ફોલ્ટી એટલે દોષવાળું, તો ફોલ્ટી પ્રોગ્રામિંગ મતલબ કે દોષમુક્ત કાર્યક્રમને તે જોડવાનું કાર્ય, ભેળવવાનું કાર્ય કરશે. આ સિસ્ટમ ઓટોમેટિકલી જે કંઈ પણ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ છે એના ઉપર પુનઃલખાણ કરશે, અને જે દોષમુક્ત કાર્યક્રમ છે એને જોડવાનું અને ભેળવવાનું કામ પોતમળું કરશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. અહીંયા એક નવું પારિભાષિક શબ્દ આવ્યું છે, સેલ્ફ ક્રિટિક મતલબ કે પોતાની જાતે જ પોતાનું ક્રિટિસિઝમ કરવું. ક્રિટિસિઝમ મતલબ વિવેચન. ઘણા બધા લોકો એવા છે કે જે પોતાની જાતનું સતત ક્રિટિસિઝમ કરતા હોય છે અને પોતાની જાતને કોઈ પણ કાર્ય માટે કોસતા હોય છે, અથવા તો ઘણી બધી વાર પોતાની જાતને જ મહાન માનતા હોય છે. તો આ સેલ્ફ ક્રિટિસિઝમનો જે ભાવ છે, સેલ્ફ ક્રિટિસિઝમની જે ફાઇલ છે, એને ડિલીટ કરવાની વાત કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને જણાવે છે કે સૌથી પહેલાં તમારે સેલ્ફ ક્રિટિક નામની પણ ફાઇલને સંપૂર્ણ બધી જ ડિરેક્ટરીઓમાંથી નિકાલ કરી દેવો પડશે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન afterwards to make sure it is completely gone and never comes back. And then empty your recycle bin. અને સેલ્ફ ક્રિટિકનો જે ભાવ છે, જ્યારે તમે ડિલીટ કરો છો ત્યારે સૌથી પહેલાં તમારે રિસાયકલ બિનને પણ સંપૂર્ણ ખાલી કરી દેવું જોઈએ, અને ત્યાર પછી એ નક્કી પણ કરી લેવું જોઈએ કે તે ફરી પાછું એ સંપૂર્ણપણે ડિલીટ થઈ ગયું છે અને ફરી પાછું આવશે નહીં. એની પણ ખાતરી કરી લેવી જોઈએ. તો તમામ ડિરેક્ટરીમાંથી selfcritic.exe ડિલીટ કરવાની વાત અહીંયા આગળ મુકાય છે, અને પછીથી
સંપૂર્ણ રિસાયકલ બિનમાંથી પણ તમામ ફાઇલ ફોલ્ડર્સ ખાલી થઈ ગયા છે એની ખાતરી કરવાની વાત કરે છે, અને રિસાયકલ બિન સંપૂર્ણ ખાલી થઈ ગયું છે અને ફરી પાછું આ બધું કચરો ફરીથી આવે નહીં એની પણ ખાતરી કરવાની વાત અહીંયા કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ મૂકે છે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. તો selfcritic.exe selfcritic નામની ફાઇલને ડિલીટ કરવાની વાત છે અને સંપૂર્ણપણે રિસાયકલ બિનમાંથી પણ એને ખાલી કરવાની વાત છે, અને ત્યાર પછી એ પણ ખાતરી કરવાની છે કે તે ત્યાંથી ચાલ્યું ગયું છે અને ફરી પાછું આવશે નહીં. કસ્ટમર ગોટ ઇટ. હા, મને સમજાયું મને. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. અરે આ તો મારું હૃદય તો ખરેખર તદ્દન નવી જ અને સુગળ ફાઇલોથી ફરી પાછું ભરાઈ રહ્યું છે. ગોટ ઇટ. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. સ્વચ્છ અને સુગળ ફાઇલોથી ફરી પાછું હૃદય ભરાઈ રહ્યું છે. smile.empg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. મતલબ કે હાલ મારા મોનિટર પર smile.mpg એ દેખાઈ રહ્યું છે. સ્માઇલ મતલબ કે હાસ્ય. જ્યારે જીવનમાંથી કડવાશ, બિટરનેસ, ઈર્ષ્યા, દ્વેષ અથવા તો પોતાના અપમાનના, આહતના ભાવો, બધી જ જે નેગેટિવ ભાવો છે એ નીકળી જાય છે ત્યારે એક નિર્ભેળ હાસ્ય તમારા ચહેરા પર આવી જતું હોય છે. તમારું હૃદય છે એ પણ જેને કહેવાય ને સ્વયં રીતે હળવાશ અનુભવતું હોય છે, અને એ હળવાશના ભાગરૂપે માણસનું જે ચહેરો છે એ પ્રસન્ન દેખાય છે. તો અહીંયા કસ્ટમર એ જણાવે છે કે અત્યારે મારા મોનિટર પર smile.empg નામનું જે ફાઇલ છે એ અત્યારે ચાલી રહી છે, પ્રોગ્રામિંગ ચાલી રહ્યું છે. smile.mpg નામનું પ્રોગ્રામ અત્યારે મારા મોનિટર પર હું જોઈ શકું છું. એન્ડ ઇટ શોઝ ધેટ, અને તે દર્શાવે છે કે warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. અને એ દર્શાવે છે કે તદ્દન નવેસરથી મારા હાર્ટ ઉપર, મારા હૃદય ઉપર warmth.com, warmth એટલે હૂંફ, પ્રેમ, હૂંફનો જે ભાવ છે દેટ ઇઝ warmth.com, peace.exe, peace એટલે પ્રસન્નતા, શાંતિ, હળવાશ, peace.exe and contentment મતલબ સંતોષ, આત્મસંતોષ.com મતલબ કે આત્મસંતોષની ભાવના. એ જણાવે છે કે smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. અત્યારે મારા મોનિટર પર smile.mpg નામનો કાર્યક્રમ દેખાઈ રહ્યો છે, અને તે દર્શાવે છે કે હવે મારા હૃદય ઉપર ઓટોમેટિકલી વોર્મથ મતલબ કે હૂંફ, શાંતિ અને પરિતોષની ભાવના ઓટોમેટિકલી કોપી થઈ રહી છે. અત્યારે જાતે જ તેની નકલ તૈયાર થઈ રહી છે, એ મને દેખાઈ રહ્યું છે. મતલબ કે જીવનના જે પણ નબળા ભાવો છે નીકળી ગયા પછી પ્રસન્નતા, સુખ અને હૂંફના ભાવો માણસના ચહેરા પર દેખાઈ આવે છે. તો આ બધા જ ભાવો નીકળી ગયા પછીની જે આખી પ્રક્રિયા છે એને ટેકનિકલ ભાષાની અંદર અહીંયા કસ્ટમર દ્વારા રજૂ કરવામાં આવી છે કે હવે બધા જ જે ફાઇલો ડિલીટ થઈ એની બદલામાં નવા કાર્યક્રમો હવે ઉમેરાતા જાય છે, જેની અંદર હૂંફ, શાંતિ અને પરિતોષની જે લાગણીઓ છે એ ધીમે ધીમે ઇન્સ્ટોલ થઈ રહી છે, એ જણાવે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો પછી એનો મતલબ એમ થાય છે કે લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ, પ્રેમનું પ્રસ્થાપન થઈ ચૂક્યું છે અને ચાલી રહ્યું છે, હવે તે સક્રિય છે. એન્ડ રનિંગ એનો મતલબ એમ થાય છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ મતલબ કે પ્રેમ છે એ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે અને એની અત્યારે પ્રક્રિયા સક્રિય છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર મતલબ કે હવે આ તબક્કેથી, હવે આ સ્થિતિમાંથી તમારે તેને સંભાળવાનો છે, હવે તેને તમે તમારા કંટ્રોલમાં લઈ શકો છો. હવેથી તમારે ધ્યાન રાખવાનું છે આગળ જતાં કે વળી પાછી કોઈ નેગેટિવ ભાવ એના ઉપર આવે નહીં. મતલબ કે અહીંયાથી તમે સંપૂર્ણ એનું નિયંત્રણ કરી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો, હું જાઉં એ પહેલાં એક બીજી વાત પણ મારે કરવાની છે, એક બીજી વાત પણ હું કહેવા ચાહીશ. કસ્ટમર યસ, હા તો જણાવો, હું તૈયાર છું સાંભળવા. એ કહે છે યસ બોલો, શું કહેવા માગો છો? તો
ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જણાવે છે લવ ઇઝ ફોર ફ્રીવેર, મતલબ કે પ્રેમ એ નિઃશુલ્ક ચીજ છે, બિલકુલ એનો એક પણ રૂપિયો લાગતો નથી, બિલકુલ ફ્રી છે. આપણે જાણીએ છીએ કે પ્રેમ છે આપવામાં અને લેવામાં એકે રૂપિયો આપણે ખર્ચવો પડતો નથી. એ કુદરતની અમૂલ્ય દેન છે કે જે સમગ્ર જીવસૃષ્ટિના તમામ પ્રાણીઓને આ એક કુદરતી કહી શકાય એવી અને અમુક જે બોલી નથી શકતી પરંતુ પોતાના અનુભવ અને વ્યવહારમાંથી ઝલકે છે એવી આ ચીજ છે. તો પ્રેમ છે એ બિલકુલ નિઃશુલ્ક ચીજ છે. બી શ્યોર ટુ ગીવ ઇટ, અને એ વાતે નિશ્ચિતતા કરી લો મનમાં ટુ ગીવ ઇટ કે તમે તે એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ, મતલબ કે મનમાં એક ગાંઠ વાળી લો, મનમાં એક નિશ્ચિતતા અંકિત કરી લો કે તમે પ્રેમ અને તેના વિવિધ જે સ્વરૂપો છે એ જેને પણ મળો તેને આપલે કરશો, તેને આપતા રહેશો. બરાબર, કે મતલબ કે આ પ્રેમ માત્ર તમારા સુધી સીમિત રાખવાની બાબત નથી, પરંતુ પ્રેમ અને તેના જે સ્વરૂપો છે જેની સાથે પણ તમે મળો છો એને આપવાની બાબત છે. મતલબ કે પ્રેમ છે એ ઓનલી ધ મેટર ઓફ ગિવિંગ એન્ડ રિસીવિંગ, મતલબ કે પ્રેમ છે એ આપવા અને મેળવવાની ચીજ છે. તો એને માત્ર સંગ્રહી ન રાખો, એને વ્યક્ત કરો. અહીંયા આગળ ટૂંકમાં કહેવાની વાત આટલી છે, કારણ કે પ્રેમ છે એનામાં કોઈ નિઃશુલ્ક વસ્તુ છે, એનામાં કોઈ ચાર્જ લાગતો નથી, પૈસા લાગતા નથી, અથવા તો કોઈ એની ખરાઈ આપણે કરવાની હોતી નથી. તો અહીંયા આગળ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સલાહ આપે છે કે હંમેશા મનમાં એક ગાંઠ વાળો કે જેને પણ મળો છો, એવરીબડી યુ મીટ, જેને પણ તમે મળો છો, પ્રેમ અને તેના જે અલગ અલગ સ્વરૂપો છે, પ્રેમના ઘણા બધા સ્વરૂપોની અંદર સ્નેહ, હૂંફ, આ બધા જે ભાવો છે એ પ્રેમ સાથે સંકળાયેલી બાબતો છે. તો જ્યારે પણ તમે મળો છો તેને હૂંફ, આદર, સત્કાર, પ્રેમથી મળો અને તેને પ્રેમ આપતા રહો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, અને તે લોકો બદલામાં ઇન રિટર્ન, અને તે લોકો બદલામાં એ જ વસ્તુઓને, એ જ બાબતને અધર પીપલ એટલે કે અન્ય લોકો સાથે શેર કરશે, અન્ય લોકોમાં વહેંચશે. મતલબ કે દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, અને બદલામાં અન્ય લોકોમાં તેઓ પણ વહેંચશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ, અને તે લોકો તમને ખરેખર કેટલાક શુદ્ધ, નીટ મતલબ શુદ્ધ, અને મોડ્યુલ્સ મતલબ કે સ્વરૂપો, રિયલી નીટ મોડ્યુલ્સ કેટલાક પ્રેમના શુદ્ધ સ્વરૂપો પરત કરશે. મતલબ કે જેમ જેમ તમે અન્ય લોકો સાથે પ્રેમનું શેરિંગ કરશો તો બદલામાં એ લોકો અન્ય બીજા લોકોને એનું શેરિંગ કરશે, અને આમ ને આમ પ્રેમ તત્વ છે એ વિસ્તરતું જશે, અને તમે પોતે જ અનુભવશો કે બદલામાં તમને જે શુદ્ધ પ્રેમના સ્વરૂપો પ્રાપ્ત થયા છે એ કેટલા ઊંચા છે. તો એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ, અને તે જ લોકો તમને ખરેખર કેટલાક પ્રેમના શુદ્ધ સ્વરૂપો છે એ તમને પાછા આપશે. તો અહીંયા આગળ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આ એક્સ્ટ્રેક્ટની અંદર જણાવે છે કે પ્રેમ છે બિલકુલ નિઃશુલ્ક છે, તેથી જ્યાં પણ જાઓ, જેને પણ મળો, એને પ્રેમ અને પ્રેમના વિવિધ સ્વરૂપોનું શેરિંગ કરો, અને એ લોકો છે એ બધી જ બાબતોનો અથવા તો એ બધી જ જે કંઈ પણ તમે એમને આપ્યું છે એનું શેરિંગ અન્ય લોકો સાથે કરશે, અને આ બધું જ વિસ્તરતું જશે, અને જેના બદલામાં તમે જોશો કે તમને પણ શુદ્ધ પ્રેમના સ્વરૂપો પાછા રિટર્નમાં મળશે. કસ્ટમર મતલબ કે આપલેની બાબતની અંદર પ્રેમ ઉપર અહીંયા પ્રકાશ પાડવામાં આવ્યો છે કે પ્રેમ છે એ ગિવિંગ અને શેરિંગની બાબત છે, કે જે માત્ર પોતાની પાસે રાખવાથી કાંઈ થતું નથી, અને શેરિંગ કરતાં તમે એના ફાયદા તમને પણ થાય છે કે તમે જેને જેવું આપો છો એવું તમને પાછું મળે છે. તો આ સિદ્ધાંત છે એ પણ અહીંયા કામ કરતું હોય છે. તો જેવું જેવી સાથે તમે વ્યવહાર કરો છો એવું તમને બદલામાં મળશે. જો તમે કોઈની સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર કરો છો તો તમને એ પાછો પ્રેમપૂર્વકનો વ્યવહાર તમને પાછો એ પણ તમારી સાથે એવો જ વ્યવહાર કરશે. મતલબ કે આ આપલેની બાબતમાં પ્રેમ એક ઉત્તમ તત્વ છે કે જે સમગ્ર વિશ્વની અંદર ફેલાવવો જોઈએ, જેથી કરીને દરેક વ્યક્તિ અથવા તો દરેક જીવ છે એ આંતરિક પ્રસન્નતા અનુભવી શકે. તો કસ્ટમર રિપ્લાય આઈ વિલ, હા હું જરૂરથી કરીશ એનો ફેલાવો, હું બીજાઓને પણ પ્રેમ આપવાની કોશિશ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ.
તમારો ખૂબ ખૂબ આભાર. તો ટૂંકની અંદર આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. તો કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ વચ્ચેની જે સંવાદ છે, જે વાત છે, એનીમાંથી જાણવાનું માત્ર એટલું જ છે કે ભૂતકાળમાં આહત થવાનો જે ભાવ છે, મનદુખનો જે ભાવ છે, દ્વેષનો જે ભાવ છે, ઈર્ષ્યાનો જે ભાવ છે, આ બધા જ નકારાત્મક ભાવો છે કે જે હૃદયની અંદર કબજો જમાવીને બેઠેલા હોય છે, જે ઈચ્છનીય છે કોના માટે? જે ખરેખર ખરાબ કરવા ઈચ્છે છે એમના માટે આ ઈચ્છનીય છે. પરંતુ એક સજ્જન વ્યક્તિ બનવા માટે આ બધા જ ભાવો તમારી વૃદ્ધિને અટકાવે છે, તમારી પ્રસન્નતાને અટકાવે છે. મતલબ કે તમે પ્રસન્ન રહી શકતા નથી, તમારો આંતરિક સ્વ દબાઈને રહે છે, તમારું હૃદય પ્રફુલ્લિત રહેતું નથી. તો એના માટેનું આ એક પરિભાષિક શબ્દોની અંદર વ્યક્ત થયેલું એક આખું ચેપ્ટર છે કે જે માણસ જાતિને સમજાવે છે કે પ્રેમ પ્રસ્થાપિત કરવા માટે આ બધી જ તમામ લાગણીઓને હૃદયમાંથી કાઢવી પડે. આ જેટલા પણ નકારાત્મક ભાવ છે, ભૂતકાળમાં જે કંઈ પણ થયું એને ભૂલી જવું જોઈએ, ફોરગિવનેસ અપનાવવી જોઈએ, જીવનની અંદર કોઈને માફી આપતા શીખવું જોઈએ. પછી માન ન પામ્યાનો જે ભાવ છે, અપમાનનો જે ભાવ છે, તો એના માટેની બિયરનેસ, એના માટેની સહનશીલતા માણસ જાતે વિકસાવવી જોઈએ. અને દ્વેષ મતલબ કે કોઈનો પણ દ્વેષ ન કરવો જોઈએ. તો સૌથી પહેલાં મહત્ત્વના જે ભાવ છે એમાંથી સૌથી મહત્ત્વની બાબત છે આત્મસ્વીકૃતિ. સૌથી પહેલાં પોતાની જાત સાથે આત્મસ્વીકૃતિ કરતાં શીખવું જોઈએ. માફી આપવાનો જે ભાવ છે, આત્મગૌરવનો જે ભાવ છે, આત્મબોજ મતલબ કે આત્મબોજથી પણ માણસ દબાઈ જતો હોય છે. તો સૌથી પહેલાં આત્મભાવ વિકસાવવો જોઈએ, પોતાની કિંમત સમજતા આવડતી હોવી જોઈએ. અને ભલાઈ વગેરે જેવા જે ભાવો છે, બીજાની અન્યની મદદરૂપ થવાનું જે ભાવના છે, આ બધાનું સ્થાપન કરવું જરૂરી છે જીવનમાં. અને આ ભાવોની ગેરહાજરીની અંદર પ્રેમનું પ્રતિષ્ઠાપન શક્ય બનતું નથી. મતલબ કે આ બધા જો ભાવો હૃદયમાં હોય નહીં તો હૃદયમાં પ્રેમ નામનું તત્વ ટકી શકતું નથી. પ્રેમ નામનું તત્વ ત્યારે જ ટકી શકે છે કે જ્યારે માણસ પોતે આત્મસ્વીકૃતિ કરી શકતો હોય, માણસ બીજાને મદદ કરવા માટે તૈયાર હોય, માણસ કોઈને માફી આપવા માટે તૈયાર હોય, માણસ પોતાનું આત્મગૌરવ સમજતો હોય, પોતાના અસ્તિત્વની કિંમત સમજતો હોય. એ વ્યક્તિ જ હૃદયથી સભર હોય છે, સધર હોય છે અને સાહુકાર હોય છે, પૈસાદાર હોય છે. પૈસાદાર મતલબ કે હૃદયથી વિશાળ હોય છે. તો પ્રેમનું પ્રતિષ્ઠાપન થઈ જાય તો ઓટોમેટિક આપમેળે જ હૃદય પ્રસન્નતા, હૂંફ અને શાંતિ અનુભવે છે અને સંતોષ અનુભવે છે. સહજ રીતે જ સહજ જીવન જીવી શકે છે. તો આ બાબતને અહીંયા કને આ ચેપ્ટર દ્વારા મૂકવામાં આવી છે. તો પ્રેમનું પ્રતિષ્ઠાપન કરવા માટે આ બધા જ નકારાત્મક ભાવોને સૌથી પહેલાં કાઢવા પડે અને ત્યારે એના ઉપર પ્રેમની લિપિ છપાય છે કે જે સમગ્ર સૃષ્ટિને તમારા વ્યવહારથી, પ્રેમથી તરબતર કરી મૂકે એમ છે. તો સૌથી પહેલાં તો પ્રેમના નવા ભાવોને, પ્રેમને વિકસાવવા માટે, પ્રેમને સ્થાપિત કરવા માટે આ જૂના જે ભાવો છે, જે તમારા નેગેટિવ ભાવો છે, જે નકારાત્મક ભાવો છે, એ બધાને ડિલીટ કરવાની જરૂર છે અને એના ઉપર પ્રેમ સ્થાપિત થાય, અંકિત થાય એવા પ્રયત્નો આપણને આદરવા જોઈએ. તો આ ચેપ્ટર છે એ ટેકનોલોજીના પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરીને સમગ્ર માનવ જાતને ગરિમા બક્ષનાર પ્રેમના પ્રતિષ્ઠાપનનો સંદેશ આપે છે. એમાં મર્મભેદક પ્રશ્ન છે, કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રસ્થાપિત કરી શકો છો પ્રેમને? તો આ શીર્ષક જ આપણને સંપૂર્ણ આર્ટિકલ, આખો જે લેખ છે એમાંથી આપણને પ્રેરણાત્મક રીતે પ્રેમના પ્રતિષ્ઠાપનની અંદર મદદ કરે છે કે કઈ રીતે આપણે પ્રેમને પ્રસ્થાપિત કરી શકીએ. તો આમ દરેક માનવના હૃદયમાં ઉભાવો સંગ્રહી રાખવાને બદલે, મતલબ કે જે કંઈ પણ નેગેટિવ ભાવનાઓ છે એને સંગ્રહી રાખવાના બદલે પ્રેમનું પ્રતિષ્ઠાપન થવું ઈચ્છનીય છે, બધા માટે જરૂરી છે. તો જેનાથી જે તે વ્યક્તિ આનંદમય સંતુષ્ટ જીવન જીવી શકે અને બીજાઓને પણ પ્રસન્નતાપૂર્વક મળી શકે, એમના સાથે વ્યવહાર કરી શકે અને એની સાથે સારો એવો વ્યવહાર થાય તો આપણે જે વ્યવહાર છે બંને વચ્ચેનો એ ઘણો બધો સુધરી શકે છે. જે સંબંધોમાં રહેલી ખટાશ છે, ખટરાગ છે, એને પણ પ્રેમ નામનું તત્વ એ દૂર કરી શકે એમ છે. તો આવા સંદેશને ટેકનિકલ ભાષાની અંદર, ટેકનિકલ પ્રોસેસથી અભિવ્યક્ત કરવાનો જે આ પ્રયાસ છે, જે ગદ્ય પ્રયોગ છે, એ ખરેખર રસપ્રદ વાંચન બની રહે છે આપણા માટે. તો ફરીને મિત્રો એક વાત કહીશ કે આની અંદર આવતા ટેકનિકલ શબ્દો
ને સમજવા ખૂબ જ જરૂરી બને છે. માટે ફરીને ચેપ્ટર વાંચજો, એ શબ્દના અર્થને સમજવાની કોશિશ કરજો અને હું આશા રાખું કે મારો આ વિડીયો તમને ઉપયોગી રહેશે. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું નેક્સ્ટ ટૉપિક લઈને. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ. હેવ અ ગુડ ડે. ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આભાર.